એસ્તરનું પુસ્તક અધ્યાય 1 અહાશ્વેરોશે આપેલી મિજબાની। અહાશ્વેરોશ રાજા જે ભારત દેશથી કુશ સુધીના 127 પ્રાંત પર રાજ કરતો હતો, તેના સમયમાં એવું બન્યું કે રાજા અહાશ્વેરોશ સુસાના મહેલમાં પોતાના સિંહાસન પર બિરાજમાન હતો। તે દરમિયાન તેની કારકિર્દીને 3 વર્ષે તેણે પોતાના સર્વ સરદારો અને તેના સેવકોને મિજબાની આપી। ત્યારે ઈરાન તથા મદાયના અમલદારો, પ્રાંતોના અમીર ઉમરાઓ તથા સરદારો તેની સમક્ષ ઉપસ્થિત હતા। ત્યારથી તેણે પોતાનું વિખ્યાત રાજ્યનું ગૌરવ અને પોતાના મહાપ્રતાપનું વૈભવ સતત 180 દિવસ પ્રદર્શિત કર્યા। એ દિવસો પછી રાજાએ સુસાના મહેલમાં જેઓ હાજર હતા તે નાના મોટા સર્વ લોકોને 7 દિવસ સુધી મહેલના બાગના ચોકમાં મિજબાની આપી। ત્યાં સફેદ, ભૂરા તથા જાંબુડી રંગના વસ્ત્રના પડદા, ચાંદીની કડીઓવાળા તથા આરસ પહાણના સ્તંભો સાથે જાંબુડી તથા બારીક શણની સૂતળી વડે બાંધવામાં આવ્યા હતા। સોના ચાંદીના પલંગો લાલ, ધોળા, પીળા તથા કાળા આરસ પહાણની ફરસબંધી પર સજાવેલા હતા। તેઓને પીવા માટેના પ્યાલા સોનાના હતા। એ પ્યાલા વિશિષ્ટ પ્રકારના હતા અને રાજાની ઉદારતા પ્રમાણે ત્યાં પુષ્કળ પ્રમાણમાં મદિરા હતો। તે માપસર પીવામાં આવતો હતો, જો કે કોઈને પીવા માટે દબાણ કરી શકાતું ન હતું, કેમ કે રાજાએ પોતાના મહેલના સર્વ કારભારીઓને હુકમ કર્યો હતો કે તમારે પ્રત્યેક માણસની મરજી પ્રમાણે મદિરા પીરસવો। વાશતી રાણીએ રાજાના હુકમનો અનાદર કર્યો। રાજાની રાણી વાશતીએ પણ અહાશ્વેરોશ રાજાના રાજમહેલમાં ભવ્ય મિજબાની આપી। 7મે દિવસે જ્યારે રાજા દ્રાક્ષારસમાં મગ્ન હતો, ત્યારે તેણે મહુમાન, બિઝથા, હાર્બોના, બિગથા, અબાગથા, ઝેથાર અને કારકાસ એ 7 ખોજા જેઓ તેના હજુરિયા ચાકર હતા તેઓને આજ્ઞા કરી, વાશતી રાણીને રાજમુગટ પહેરાવીને તેનું સૌંદર્ય લોકો તથા સરદારો સમક્ષ પ્રદર્શિત કરવા માટે મારી સમક્ષ હાજર કરો। તે દેખાવમાં ખૂબ રૂપાળી હતી, પણ રાજાએ પોતાના ખોજાઓની મારફતે જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે રાજાની સમક્ષ ઉપસ્થિત થવાની વાશતી રાણીએ ચોખ્ખી ના પાડી દીધી। આથી રાજા એટલો બધો ઉગ્ર થયો કે તે ક્રોધથી તપી ગયો। બાદશાહી ફરમાન અને વાશતીને સજા। તેથી રાજાએ સમયો પારખનાર જ્ઞાનીઓને પૂછ્યું, કેમ કે તે સમયે નિયમ તથા રૂઢી જાણનાર સર્વને પૂછવાનો રાજાનો રિવાજ હતો। હવે જેઓ રાજાની ખૂબ જ નિકટ હતા તેઓ કાર્શના, શેથાર આદમાથા, તાર્શીશ, મેરેસ, માર્સના અને મમુખાન હતા। તેઓ 7 ઈરાનના અને માદાયના સરદારો હતા। તેઓ રાજાની હજુરમાં આવજા કરી શકતા હતા અને રાજ્યમાં પ્રથમ હરોળની બેઠકોના હકદાર હતા। અહાશ્વેરોશ રાજાએ પૂછ્યું, કાયદા પ્રમાણે વાશતી રાણીને આપણે શું કરવું, કેમ કે તેણે ખોજાઓ મારફતે આપેલી મારી આજ્ઞાની અવગણના કરી છે। પછી રાજા અને તેના સરદારો સમક્ષ મમુખાને જણાવ્યું કે વાશતી રાણીએ કેવળ અહાશ્વેરોશ રાજાની વિરુદ્ધ જ નહીં, પરંતુ રાજ્યના સર્વ પ્રાંતોના સર્વ સરદારો તથા તમામ લોકો વિરુદ્ધ પણ અપરાધ કર્યો છે। જો રાણીએ કરેલું આ વર્તન સર્વ સ્ત્રીઓમાં જાહેર થશે તો સર્વત્ર એવી વાત પ્રસરી જશે કે અહાશ્વેરોશ રાજાએ વાશતી રાણીને પોતાની સમક્ષ આવવાની આજ્ઞા કરી, પણ તે આવી નહીં। આથી દેશની સ્ત્રીઓ પોતાના પતિઓને તુચ્છકાર પાત્ર ગણશે। જો ઈરાન તથા માદીના સરદારોની સ્ત્રીઓએ રાણીના આ કૃત્ય વિશે સાંભળ્યું હશે તો તેઓ પણ પોતાના પતિઓને એવા જ ગણશે અને તેથી પુષ્કળ તિરસ્કાર તથા ક્રોધ ઉત્પન્ન થશે। જો રાજાની સંમતિ હોય તો એક કડક બાદશાહી ફરમાન બહાર પાડવામાં આવે અને તે બદલાય નહીં, માટે ઈરાન તથા માદીના કાયદાઓમાં તે નોંધાવવું જોઈએ કે વાશતીએ હવે પછી અહાશ્વેરોશ રાજાની હજુરમાં કદી ન આવવું અને રાજાએ તેનું રાણીપદ તેના કરતા કોઈ સારી રાણીને આપવું। રાજા જે હુકમ કરશે તે જ્યારે તેના આખા સામ્રાજ્યમાં જાહેર થશે ત્યારે સર્વ સ્ત્રીઓ પોતાના પતિઓને, પછી ભલે તે નાના હોય કે મોટા, પણ તેઓને માન આપશે। એ સલાહ રાજા તથા તેના સરદારોને સારી લાગી, તેથી રાજાએ મમુખાનના કહેવા પ્રમાણે કર્યું। રાજાએ તેના સર્વ પ્રાંતોમાં દરેક પ્રાંતની લિપિ પ્રમાણે તથા દરેક દેશની ભાષા પ્રમાણે પત્રો મોકલ્યા કે પ્રત્યેક પુરુષ પોતાના ઘરમાં અધિકાર ચલાવે અને એ હુકમ તે પોતાના લોકોની ભાષામાં જાહેર કરે। એસ્તેરનું પુસ્તક અધ્યાય 2 એસ્તેર રાણીપદે।
જ્યારે અહાશ્વારોષ રાજાનો ક્રોધ શમી ગયો ત્યારે વાષ્તી રાણીએ જે કર્યું હતું તે અને તેની વિરુદ્ધ જે હુકમ જાહેર કરવામાં આવ્યો હતો તે તેને યાદ આવ્યા. ત્યારે રાજાની ખિજમત કરનારા તેના માણસોએ કહ્યું, રાજાને સારો સુંદર જુવાન કુમારિકાઓની શોધ કરવી. રાજાએ પોતાના રાજ્યના દરેક પ્રાંતોમાં આ કામને માટે અમલદારોને નીમવા જોઈએ. તેઓ સર્વ સૌંદર્યવાન જુવાન કુમારિકાઓને પસંદ કરીને સુસાના મહેલના જનાનખાનામાં રાજાના ખોજા હેગેના હવાલામાં હાજર કરે અને તેઓને જોઈએ એવા સુગંધી દ્રવ્યો પૂરા પાડવામાં આવે. તેઓમાંની જે કન્યા રાજાને સૌથી વધુ પસંદ પડે તે કુમારિકાને વાષ્તીને સ્થાને રાણીપદ આપવામાં આવે. આ સલાહ રાજાને ગમી. તેણે તરત જ આ યોજનાનો અમલ કર્યો. મોર્દખાય નામનો એક યહૂદી સુસાના મહેલમાં રહેતો હતો. તે કિશના પુત્ર શિમઈના પુત્ર યાઈરનો પુત્ર હતો. તે બિન્યામીની હતો. બાબિલનો રાજા નબુખાદનેસ્સાર યહૂદિયાના રાજા યકોનિયાની સાથે યરૂશાલેમથી જે બંદીવાનો લઈ ગયો હતો તેમાંનો તે પણ એક હતો. મોર્દખાએ પોતાના કાકાની દીકરી હદાસ્સા એટલે એસ્તેરને ઉછેરીને મોટી કરી હતી, કેમ કે તેને માતા પિતા નહોતા. કુમારિકા એસ્તેર સુંદર કાંતિની તથા સ્વરૂપવાન હતી. તેના માતા પિતાના મૃત્યુ પછી મોર્દખાએ તેને પોતાની દીકરી તરીકે અપનાવી હતી. રાજાનો હુકમ તથા ઠરાવ બહાર પડ્યા પછી ઘણી કુમારિકાઓને સુસાના મહેલમાં લાવીને હેગેના હવાલામાં સોંપવામાં આવી હતી. એસ્તેરને પણ રાજાના મહેલમાં હેગે ખોજાના હવાલામાં સોંપવામાં આવી. તે કુમારિકા તેને પસંદ પડી, તેથી તેના પર તેની મહેરબાની થઈ. તેણે એસ્તેર માટે તરત જ તેને જોઈએ તેવા સુગંધી દ્રવ્યો, ઉત્તમ ભોજન તથા તેના મોભા પ્રમાણે 7 દાસીઓ પણ આપી. ઉપરાંત તેને અને તેની દાસીઓને રાજાના જનાનખાનામાં સૌથી ઉત્તમ ખંડો પણ આપ્યા. એસ્તેરે પોતાની જાત તથા ગોત્ર કે વંશની ખબર પડવા દીધી નહીં, કારણ કે મોર્દખાએ તેને તેમ કરવાની ના પાડી હતી. એસ્તેરની શી હાલત છે અને તેનું શું થશે એ જાણવા માટે મોર્દખાએ પ્રતિદિન જનાનખાનાના આંગણા સામે આવજા કરતો હતો. સ્ત્રીઓની રીત પ્રમાણે દરેક કુમારિકાઓની માવજત 12 માસ સુધી કરાતી હતી. તેઓને તૈયાર કરવાના દિવસો આ પ્રમાણે પૂરા થતા, એટલે 6 માસ બોળના તેલથી અને 6 માસ સુગંધી પદાર્થો વડે તથા સ્ત્રીઓને પાવન કરનાર પદાર્થોથી કાળજી લઈ કન્યાઓને તૈયાર કરવામાં આવતી. પછી અહાશ્વારોષ રાજાની હજુરમાં જવાનો તેનો વારો આવતો. ત્યારે નિયમ એવો હતો કે જનાનખાનામાંથી રાજાના મહેલમાં જતી વખતે તે જે કંઈ માગે તે તેને આપવામાં આવે. સાંજે તે મહેલમાં જતી અને સવારે બીજા જનાનખાનામાં રાજાનો ખોજો શાઝગાઝ જે ઉપપત્નીઓનો રક્ષક હતો તેની દેખરેખ હેઠળ પાછી આવતી, અને રાજા તેનાથી સંતુષ્ટ થઈને તેના નામથી તેને બોલાવે. તે સિવાય તે ફરીથી કદી રાજા પાસે જઈ શકતી ન હતી. હવે મોર્દખાએ પોતાના કાકા અબિહાઇલની પુત્રી એસ્તેરને પોતાની દીકરી કરી લીધી હતી. તેનો રાજા પાસે અંદર જવાનો ક્રમ આવ્યો. ત્યારે એસ્તેરે રાજાના ખોજા તથા સ્ત્રીરક્ષક હેગેને જે ઠરાવ્યું હતું તે સિવાય બીજું કંઈ પણ માગ્યું નહીં. જેઓએ એસ્તેરને જોઈ તે સર્વેએ તેની પ્રશંસા કરી. એસ્તેરને અહાશ્વારોષ રાજાની કારકિર્દીના 7મા વર્ષના 10મા મહિનામાં એટલે કે ટેબેથ મહિનામાં રાજમહેલમાં લઈ જવામાં આવી. રાજાએ સર્વ સ્ત્રીઓ કરતા એસ્તેર પર વધારે પ્રેમ દર્શાવ્યો. તેણે એસ્તેર પર સર્વ કુમારિકાઓ કરતા વધારે કૃપા તથા મહેરબાની બતાવીને તેને શિરે સુવર્ણ મુગટ મૂક્યો અને વાષ્તી રાણીને સ્થાને તેને રાણી તરીકે સ્વીકારી. ત્યાર પછી રાજાએ એસ્તેરના માનમાં પોતાના સરદારો અને સેવકોને મોટી મિજબાની આપી. વળી તેણે બધા પ્રાંતોમાં તે દિવસ તહેવાર તરીકે પાળવાનો હુકમ કર્યો અને રાજાને શોભે એવી બક્ષિશો આપી. મોર્દખાએ રાજાનો જીવ બચાવે છે. ત્યારબાદ જ્યારે બીજી વાર કુમારિકાઓને એકત્રિત કરવામાં આવી તે સમયે મોર્દખાય રાજાના દરવાજામાં બેઠો હતો. મોર્દખાયની સૂચના પ્રમાણે એસ્તેરે પોતાની જાત તથા ગોત્ર કોઈને જણાવ્યા નહોતા. એસ્તેર મોર્દખાયના ઘરમાં રહેતી હતી. ત્યારની જેમ આ વેળાએ પણ તે તેની આજ્ઞાનું પાલન કરતી હતી. મોર્દખાય રાજાના પ્રવેશદ્વારની બાજુમાં બેઠો હતો. તે દરમિયાન રાજાના દ્વારપાળોમાંના 2 અધિકારીઓ બિગથાન તથા તેરેશ ગુસ્સે થઈને અહાશ્વારોષ રાજાની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હતું. મોર્દખાયને તેની ખબર પડી, એટલે તેણે આ અંગે એસ્તેર રાણીને વાત કરી અને એસ્તેરે મોર્દખાયને નામે તે બાબત રાજાને જણાવી. તપાસ કરતા તે વાત સાચી નીકળી, તેથી તે બંનેને ફાંસી આપવામાં આવી. આ બધી વાતોની નોંધ રાજાની પાસે રખાતા કાળવૃત્તાંતના પુસ્તકમાં કરવામાં આવી.
એસ્તેરનું પુસ્તક અધ્યાય 3 યહૂદીઓનો પૂરો નાશ કરવાની હામાનની યોજના. તે પછી અહાશ્વેરોશ રાજાએ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને ઊંચી પદવીએ બઢતી આપી. તેણે તેની બેઠક સર્વ અમલદારોથી ઊંચી રાખી. રાજાની આજ્ઞાથી રાજાના બધા સેવકો રાજાના દરવાજે નમસ્કાર કરીને હામાનને માન આપતા, કેમ કે રાજાએ તેના વિશે એવી આજ્ઞા કરી હતી. પરંતુ મોર્દખાઈ નમસ્કાર કરતો ન હતો અને માન પણ આપતો ન હતો. તેથી દરવાજે રહેલા રાજાના સેવકોએ મોર્દખાઈને પૂછ્યું, તું શા માટે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે? તેઓ દરરોજ તેને પૂછ્યા કરતા હતા, પણ તે તેઓની વાત સાંભળતો નહોતો. ત્યારે એમ થયું કે તે મોર્દખાઈની આવી વર્તણૂક સહન કરે છે કે કેમ તે જોવા સારું તેઓએ આ બાબત હામાનને કહી દીધી, કેમ કે તેણે તેઓને કહ્યું હતું કે હું યહૂદી છું. જ્યારે હામાને જોયું કે મોર્દખાઈ મને નમસ્કાર કરતો નથી અને મને માન પણ આપતો નથી, ત્યારે તે ખૂબ જ ક્રોધે ભરાયો. પણ એકલા મોર્દખાઈ પર હાથ નાખવો એ વિચાર તેને યોગ્ય લાગ્યો નહીં, કેમ કે મોર્દખાઈ કઈ જાતનો છે તે તેઓએ તેને જણાવ્યું હતું. તેથી હામાને અહાશ્વેરોશના આખા રાજ્યમાંના સર્વ યહૂદીઓનો એટલે મોર્દખાઈની આખી કોમનો વિનાશ કરવા વિશે વિચાર્યું. અહાશ્વેરોશ રાજાના 12મા વર્ષના પહેલા મહિનામાં એટલે કે નિસાન મહિનામાં પ્રતિદિન અને પ્રતિ મહિનાને માટે હામાનની હાજરીમાં ચિઠ્ઠીઓ નાખી. 12મો મહિનો એટલે કે અદાર મહિનો અને 13મા દિવસ પર ચિઠ્ઠી પડી. ત્યારે હામાને અહાશ્વેરોશ રાજાને કહ્યું, આપના રાજ્યના બધા પ્રાંતોના લોકોમાં પસરેલી તથા વિખરાયેલી એક પ્રજા છે. બીજા બધા લોકો કરતાં તેઓના રીત રિવાજો જુદા છે અને તેઓ આપના એટલે રાજાના કાયદા પણ પાળતા નથી. તેથી તેઓને જીવતા રહેવા દેવા તે તમારા હિતમાં નથી. માટે જો આપને યોગ્ય લાગે તો એમનો નાશ કરવાની આજ્ઞા ફરમાવો, અને રાજાના ખજાનચીઓના હાથમાં હું 10,000 તાલંત ચાંદી રાજભંડારમાં લઈ જવા માટે આપીશ. એ સાંભળીને રાજાએ પોતાના હાથમાંથી રાજમુદ્રા કાઢીને યહૂદીઓના શત્રુ અગાગી હમ્મદાથાના પુત્ર હામાનને તે આપી. રાજાએ હામાનને કહ્યું કે તારું ચાંદી તથા તે લોક પણ તને સ્વાધીન કરવામાં આવ્યા છે. તને જેમ ઠીક લાગે તેમ કર. ત્યારબાદ પહેલા મહિનાને 13મે દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા, અને હામાને જે સર્વ આજ્ઞાઓ આપી તે પ્રમાણે રાજાના અમલદારો પર, દરેક પ્રાંતના સૂબાઓ પર તથા દરેક પ્રજાના સરદારો પર, અર્થાત દરેક પ્રાંતની લિપિમાં અને દરેક પ્રાંતની ભાષા પ્રમાણે લખવામાં આવ્યું. અને અહાશ્વેરોશ રાજાને નામે તે હુકમો લખાયા, અને રાજાની મુદ્રિકાથી તેના પર મોહર મારવામાં આવી. સંદેશાવાહકો મારફતે પત્રો રાજાના બધા પ્રાંતોમાં મોકલવામાં આવ્યા કે એક જ દિવસે એટલે કે 12મા માસ અદાર માસની 13મી તારીખે બધા જ યહૂદીઓનો જુવાન, વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓનો વિનાશ કરવો, કતલ કરીને તેઓને મારી નાખવા અને તેઓની માલ મિલકત લૂંટી લેવી. આ હુકમ બધા પ્રાંતોમાં જાહેર થાય માટે તેની નકલ સર્વ પ્રજાઓમાં પ્રગટ કરવામાં આવી કે તેઓ તે દિવસને માટે તૈયાર થઈ રહે. સંદેશાવાહકો રાજાની આજ્ઞા પ્રમાણે તરત જ રવાના થયા. તે હુકમ સૂસાના મહેલમાં જાહેર થયો. રાજા તથા હામાન દ્રાક્ષારસ પીવાને બેઠા, પણ સૂસા નગરમાં ગભરાટ અને તરખાટ મચી રહ્યો. એસ્તેરનું પુસ્તક અધ્યાય 4 મોર્દખાઈ એસ્તેરની મદદ માગે છે. જ્યારે મોર્દખાઈએ જે બધું થયું તે જાણ્યું, ત્યારે દુઃખના માર્યા તેણે પોતાના વસ્ત્રો ફાડ્યા, શરીરે રાખ ચોડીને ટાટ પહેર્યું. પછી નગરમાં નીકળી પડ્યો અને ઊંચા સાદે દુઃખથી પોક મૂકીને રડ્યો. તે છેક રાજાના મહેલના દરવાજા આગળ આવ્યો. ટાટ પહેરીને દરવાજામાં પ્રવેશવાની પરવાનગી કોઈને ન હતી. જ્યાં જ્યાં રાજાની આજ્ઞા તથા ફરમાન જાહેર કરવામાં આવ્યા તે બધા પ્રાંતોમાં યહૂદીઓમાં મોટો શોક, ઉપવાસ, વિલાપ તથા કલ્પાંત પ્રસરી રહ્યા, અને ઘણા તો ટાટ તથા રાખ પાથરીને તેમાં સૂઈ રહ્યા. જ્યારે એસ્તેરની દાસીઓએ તથા ખોજાએ આવીને તેને મોર્દખાઈ વિશે કહ્યું, ત્યારે રાણીને ખૂબ ગમગીની થઈ. મોર્દખાઈ પોતાના અંગ પરથી ટાટ કાઢીને બીજા વસ્ત્રો પહેરે તે માટે એસ્તરે વસ્ત્રો મોકલી આપ્યા, પરંતુ તેણે તે પહેર્યા નહીં. રાજાના ખોજાઓમાંનો હથાક નામે એક જણ હતો. તેને રાણીની ખિજમતમાં રહેવા માટે નિમ્યો હતો. એસ્તરે તેને બોલાવીને કહ્યું, મોર્દખાઈ પાસે જઈને ખબર કાઢ કે શી બાબત છે, આવું કરવાનું કારણ શું છે. હથાક નીકળીને રાજાના દરવાજા સામેના નગરના ચોકમાં મોર્દખાઈ પાસે ગયો, અને મોર્દખાઈએ તેની સાથે શું બન્યું હતું તે તથા હામાને યહૂદીઓનો નાશ કરવા માટે
રાજ્યની તિજોરીમાં જે નાણાં આપવાનું વચન આપ્યું હતું તેનો ચોક્કસ આંકડો પણ તેને બરાબર કહી સંભળાવ્યો. વળી તેઓનો નાશ કરવાનો હુકમ સૂસામાં કરવામાં આવ્યો હતો. તેની નકલ મોર્દખાએ તેને આપી કે કહાથ એસ્તરને તે બતાવે અને તેને કહી સંભળાવે, અને એસ્તરને વિનવે કે રાજાની સમક્ષ જઈને તે પોતાના લોકોને માટે કાલાવાલા કરીને રૂબરૂ અરજ કરે. પછી હથાકે આવીને મોર્દખાએ જે કહેલું હતું તે એસ્તરને જણાવ્યું. ત્યારે એસ્તરે હથાક સાથે વાત કરીને મોર્દખાઈ પર સંદેશો મોકલ્યો. તેણે કહ્યું કે રાજાના સર્વ સેવકો તથા રાજાના પ્રાંતોના બધા જ લોકો જાણે છે કે કોઈ સ્ત્રી કે પુરુષ વગર પરવાનગીથી અંદરના ચોકમાં રાજાની પાસે જાય તે વિશે એક જ કાયદો છે કે તેને મૃત્યુની સજા કરવામાં આવે, સિવાય કે રાજા તે વ્યક્તિ સામે પોતાનો સોનાનો રાજદંડ ધરે તે જ જીવતો રહે. પણ મને તો આ 30 દિવસથી રાજાની સમક્ષ જવાનું તેડું મળ્યું નથી. એસ્તરનો સંદેશો તેણે જઈને મોર્દખાઈને કહી સંભળાવ્યો. ત્યારે મોર્દખાએ હથાકને કહ્યું, તારે એસ્તરને એવો પ્રત્યુત્તર આપવો કે સર્વ યહૂદીઓ કરતાં તને રાજમહેલમાં બચવાનો વધારે સંભવ છે એવું તારે પોતાના મનમાં માનવું નહીં. જો તું આ સમયે મૌન રહીશ તો યહૂદીઓ માટે બચાવ અને મદદ બીજી કોઈ રીતે ચોક્કસ મળશે, પરંતુ તારો તથા તારા પિતાના કુટુંબનો નાશ થશે. વળી તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમય માટે નહીં હોય એ કોણ જાણે છે. ત્યારે એસ્તરે તેને કહ્યું કે તારે મોર્દખાઈને એવો જવાબ આપવો કે જા, સૂસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને ભેગા કર, અને તમે સર્વ આજે મારા માટે ઉપવાસ કરો. 3 દિવસ સુધી રાત્રે કે દિવસે તમારે કોઈએ ખાવું પીવું નહીં. હું અને મારી દાસીઓ પણ એ જ રીતે ઉપવાસ કરીશું. જો કે એ નિયમ વિરુદ્ધ હોવા છતાં હું રાજાની સમક્ષ જઈશ. જો મારો નાશ થાય તો ભલે થાય. ત્યારે મોર્દખાએ પોતાને રસ્તે ગયો અને એસ્તરે તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. એસ્તરનું પુસ્તક અધ્યાય 5. એસ્તર રાજાને તથા હામાનને મિજબાની માટે નોતરે છે. 3જા દિવસે એસ્તર રાજપોશાક પહેરીને રાજાના ખંડની સામે મહેલની અંદરના ચોકમાં જઈને ઊભી રહી. એ વખતે રાજા રાજમહેલના પ્રવેશદ્વાર આગળ પોતાના સિંહાસન પર બિરાજેલો હતો. તેણે રાણી એસ્તરને દરબારમાં ઊભેલી જોઈ અને રાજાની રહેમ નજર તેના પર થવાથી પોતાનો હાથમાંનો સોનાનો રાજદંડ તેણે એસ્તર સામે ધર્યો. એટલે એસ્તરે આવીને રાજદંડ સ્પર્શ કર્યો. રાજાએ તેને પૂછ્યું, એસ્તર રાણી, તારી શી ઈચ્છા છે? તારી શી અરજ છે? તું અડધું રાજ્ય માગશે તો પણ તે તને આપવામાં આવશે. એસ્તરે રાજાને કહ્યું કે આપને યોગ્ય લાગે તો મેં જે મિજબાની તૈયાર કરી છે તેમાં આપ હામાન સાથે આજે પધારો. ત્યારે રાજાએ કહ્યું કે હામાનને તાકીદ કરો કે એસ્તરના કહેવા મુજબ તે હાજર થાય. પછી જે મિજબાની એસ્તરે તૈયાર કરી હતી તેમાં રાજા તથા હામાન આવ્યા. દ્રાક્ષરસ પીતી વેળાએ રાજાએ એસ્તરને કહ્યું, એસ્તર રાણી, તારી શી અરજ છે? તે પ્રમાણે તને આપવામાં આવશે. તારી શી વિનંતી છે? જો અડધા રાજ્ય સુધી તું માગશે તે હું તે મંજૂર કરીશ. ત્યારે એસ્તરે પ્રત્યુત્તર આપ્યો, મારી અરજ તથા મારી વિનંતી આ છે. જો આપની મારા પર કૃપાદ્રષ્ટિ હોય અને જો આપને મારી અરજ પ્રમાણે બક્ષિસ આપવાની તથા મારી વિનંતી ફળીભૂત કરવાની ઈચ્છા હોય તો રાજા અને હામાન જે મિજબાની હું તેઓને સારું આવતીકાલે તૈયાર કરું તેમાં આવે. ત્યારે હું રાજાના પ્રશ્નોના જવાબ આપીશ. મોર્દખાઈનું કાસળ કાઢવાનું હામાનનું કાવતરું. ત્યારે તે દિવસે હામાન હરખાતો તથા આનંદ કરતો બહાર નીકળ્યો. ત્યારે હામાને મોર્દખાઈને રાજાના દરવાજામાં બેઠેલો જોયો, પણ તેને જોઈને મોર્દખાઈ ઊભો થયો નહીં કે ગભરાયો પણ નહીં. તેથી હામાન મોર્દખાઈ પર ક્રોધે ભરાયો. તેમ છતાં હામાન ગુસ્સા પર કાબૂ રાખી ઘરે પાછો આવ્યો અને તેની પત્ની ઝેરેશ તથા મિત્રોને ભેગા કર્યા. તેઓની સમક્ષ પોતાની પુષ્કળ સમૃદ્ધિ, પોતાના સંતાનોની વિશાળ સંખ્યા, કેવી રીતે રાજાએ તેનું સન્માન કર્યું અને તેને બીજા બધા આગેવાનોથી ઊંચી પદવી આપી હામાને કહી સંભળાવ્યું. વળી હામાને કહ્યું, એસ્તર રાણીએ જે મિજબાની તૈયાર કરી હતી તેમાં મારા અને રાજા સિવાય બીજા કોઈને પણ આમંત્રણ આપ્યું નહોતું, અને આવતીકાલે પણ તેણે મને રાજા સાથે મિજબાની માટે આમંત્રણ આપ્યું છે. પરંતુ જ્યાં સુધી પેલા યહૂદી મોર્દખાઈને હું રાજાના દરવાજા આગળ બેઠેલો જોઉં છું ત્યાં સુધી આ સર્વ મને કશા કામનું નથી. ત્યારે તેની પત્ની ઝેરેશ તથા તેના સર્વ મિત્રોએ તેને સલાહ આપી, 50 ફૂટ ઊંચી એક ફાંસી તૈયાર કરાવ અને સવારે રાજાને કહે કે મોર્દખાઈને તે પર ફાંસી દેવી
અને પછી તું આનંદથી રાજા સાથે મિજબાની માણજે. આ સલાહ હામાનને પસંદ પડી અને તેઓના કહેવા પ્રમાણે તેણે ફાંસી ઊભી કરાવી. એસ્તેરનું પુસ્તક અધ્યાય 6. રાજા મોર્દખાઈનું બહુમાન કરે છે. તે રાત્રે રાજાને ઊંઘ આવી નહીં, તેથી તેણે કાળ વૃત્તાંતોની નોંધનું પુસ્તક લાવવાની આજ્ઞા કરી અને રાજાની આગળ તે વાંચવામાં આવ્યું. તેમાં લખેલું હતું કે રાજાના દરવાનોમાંના 2 ચોકીદારો કે જેઓ દ્વારની ચોકી કરતા હતા, તે બિગથાન અને તેરેશ, જેઓએ અહાશ્વેરોશ રાજાનું ખૂન કરવાનું કાવતરું ઘડ્યું હતું, તે વિશે મોર્દખાઈએ ખબર આપી હતી. આ ઉપરથી રાજાએ પૂછ્યું કે એને માટે મોર્દખાઈને શું કંઈ માન તથા મોભો આપવામાં આવ્યા છે? ત્યારે રાજાની હજુરમાં જે દરબારીઓ હતા તેઓએ જણાવ્યું કે મોર્દખાઈને કંઈ જ આપવામાં આવ્યું નથી, કદર કરાઈ નથી. તેથી રાજાએ પૂછ્યું, આંગણામાં કોણ છે? હવે જે ફાંસી હામાને મોર્દખાઈને માટે તૈયાર કરાવી હતી, તે પર એને ફાંસી આપવાનું રાજાને કહેવા માટે તે રાજમહેલના બહારના આંગણામાં આવ્યો હતો. તેથી રાજાના સેવકોએ તેને કહ્યું, આંગણામાં હામાન ઊભો છે. રાજાએ કહ્યું, એને અંદર બોલાવો. ત્યારે હામાન અંદર ગયો. એટલે રાજાએ તેને પૂછ્યું, જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને માટે શું કરવું જોઈએ? હવે હામાને મનમાં વિચાર્યું કે મારા કરતાં બીજા કોને રાજા માન આપવા વધારે ખુશ થાય? એટલે હામાને રાજાને કહ્યું, જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને માટે તો જે રાજપોશાક રાજાને પહેરવાનો રિવાજ છે તે, તથા જે ઘોડા પર રાજા સવારી કરતા હોય તે, અને જે રાજમુકટ રાજાને માથે મુકાય છે તે લાવવા. પછી તે પોશાક અને તે ઘોડો રાજાના સૌથી વધુ માનવંતા સરદારોમાંના એકના હાથમાં આપવા, અને તે માણસને એ પોશાક પહેરાવી અને તેને ઘોડા પર બેસાડી અને નગરમાં ફેરવે, અને તેની આગળ એમ પોકાર કરવામાં આવે કે જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને આ પ્રમાણે કરવામાં આવશે. ત્યારે રાજાએ હામાનને કહ્યું, જલ્દી જા અને પોશાક અને ઘોડો લઈ આવીને રાજમહેલના દરવાજે બેઠેલા યહૂદી મોર્દખાઈને તે કહ્યું તે પ્રમાણે તું કર. તું જે બોલ્યો છે તે સગડામાંથી કંઈ જ રહી જવું જોઈએ નહીં. ત્યારે હામાને તે પોશાક મોર્દખાઈને પહેરાવ્યો અને તેને ઘોડા પર બેસાડીને નગરના રસ્તે ફેરવીને તેની આગળ નેકી પોકારી કે જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને એ પ્રમાણે કરવામાં આવશે. મોર્દખાએ રાજાના મહેલને દરવાજે પાછો આવ્યો, પણ હામાન શોક કરતો પોતાનું મોં છુપાવીને જલ્દીથી ઘરે ચાલ્યો ગયો. પછી હામાને પોતાની પત્ની ઝેરેશને અને બધા મિત્રોને જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. ત્યારે તેની પત્ની ઝેરેશે અને તેના મિત્ર મંડળે તેને કહ્યું, મોર્દખાઈ કે જેની આગળ તારી પડતી થવા લાગી છે તે જો એક યહૂદી વંશનો હોય તો તેની વિરુદ્ધ તારું કંઈ ચાલવાનું નથી, પણ તેની આગળ ચોક્કસ તું નાશ પામીશ. હજી તો તેઓ વાત કરી રહ્યા હતા એટલામાં રાજાના માણસો આવી પહોંચ્યા અને એસ્તેરે તૈયાર કરેલી મિજબાનીમાં હામાનને ઉતાવળે તેડી ગયા. એસ્તેરનું પુસ્તક અધ્યાય 7. એસ્તેરની બીજી મિજબાની અને હામાનનું મોત. રાજા તથા હામાન એસ્તેર રાણીએ તૈયાર કરેલી મિજબાનીમાં આવ્યા. બીજે દિવસે પણ દ્રાક્ષારસ પીતી વખતે રાજાએ એસ્તેરને પૂછ્યું, એસ્તેર રાણી, તારી શી અરજ છે? તે તને આપવામાં આવશે. તારી વિનંતી શી છે? અડધા રાજ્ય સુધી તે મંજૂર થશે. ત્યારે એસ્તેર રાણીએ કહ્યું, હે રાજા, જો મારા પર આપની કૃપા દ્રષ્ટિ હોય અને જો આપની મરજી હોય તો મને જીવતદાન આપો, એ મારી અરજ છે, અને મને મારા લોક આપો, તેઓને જીવતા રહેવા દો, એટલી મારી વિનંતી છે. કારણ કે અમે એટલે હું તથા મારા લોક મારી નંખાવા માટે અને કતલ થઈ જવા માટે વેચાયા છીએ. જો અમને ફક્ત ગુલામ તથા ગુલામડીઓ તરીકે વેચી દેવામાં આવ્યા હોત તો મેં કંઈ પણ માંગ્યું ન હોત. પણ જે ખલેલ રાજાને થશે તેને સરખામણીમાં અમારું દુઃખ કંઈ વિસાતમાં નથી. ત્યારે અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણીને પૂછ્યું, જેણે આવું કરવાની હિંમત ધરી છે તે કોણ છે અને તે ક્યાં છે? એસ્તેરે કહ્યું, તે વેરી તથા વિરોધી તો આ દુષ્ટ હામાન જ છે. આ સાંભળીને રાજા અને રાણીની સામે હામાન ગભરાયો. રાજા પોતાના ક્રોધમાં મદ્યપાન છોડીને રાજમહેલના બગીચામાં ગયો. હામાન પોતાનો જીવ બચાવવા એસ્તેર રાણીને વિનંતી કરવા ઊભો રહ્યો, કેમ કે તે સમજી ગયો હતો કે મારી પાયમાલી કરવાનો રાજાએ નિશ્ચય કર્યો છે. જ્યારે રાજા મહેલના બગીચામાં મદ્યપાન કરવાની જગ્યાએ પાછો આવ્યો ત્યારે જે પલંગ પર એસ્તેર સૂતી હતી
તે પર હામાન પડી રહ્યો હતો. રાજાએ કહ્યું, શું મારા મહેલમાં મારા દેખતા જ હામાન રાણી પર બળાત્કાર કરશે? રાજાના મુખમાંથી આ શબ્દો નીકળતા જ રાજાના સેવકોએ હામાનનો ચહેરો ઢાંકી દીધો. જે ખોજાઓ રાજાની હજુરમાં તે વખતે હાજર હતા, તેઓમાંના એક, જેનું નામ હાર્બોના હતું, તેને રાજાએ કહ્યું કે મોર્દખાય, જેણે રાજાની ઉત્તમ સેવા બજાવી છે, તેને જ માટે 50 હાથ ઊંચી ફાંસી હામાને તૈયાર કરાવી છે. તે તેના ઘરમાં ઊભી કરેલી છે. હામાનને તેના પર ફાંસી આપો. એટલે હામાનને પોતાને મોર્દખાઈને માટે તૈયાર કરેલી ફાંસી પર ચડાવી દેવામાં આવ્યો. ત્યાર પછી રાજાનો ક્રોધ શમી ગયો. એસ્તેરનું પુસ્તક અધ્યાય 8. શાહી ફરમાનથી યહૂદીઓ પોતાના દુશ્મનો પર સામા ત્રાટક્યા. તે જ દિવસે અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણીને યહૂદીઓના શત્રુ હામાનનું ઘરબાર આપી દીધા. અને એસ્તેરે યહૂદી મોર્દખાઈ સાથે સગ પણ જણાવ્યું. એટલે મોર્દખાઈને રાજા સમક્ષ તેડવામાં આવ્યો. રાજાએ હામાન પાસેથી પાછી લીધેલી મુદ્રિકા કાઢીને મોર્દખાઈને આપી, અને એસ્તેરે મોર્દખાઈને હામાનના ઘરબારનો કારભારી ઠરાવ્યો. એસ્તેર રાણી ફરીથી એકવાર રાજાના દરબારમાં આવી, અને રાજાના પગમાં પડીને તેણે આંખમાં આંસુ સાથે અગાગી હામાને યહૂદીઓની વિરુદ્ધ ઘડેલું કાવતરું રદ કરવા કાલાવાલા કર્યા. પછી રાજાએ એસ્તેર તરફ સોનાનો રાજદંડ ધર્યો. એટલે તે ઉઠીને રાજાની સમક્ષ ઊભી રહી. એસ્તેરે કહ્યું, જો આપની મરજી હોય, અને જો આપની મારા પર કૃપા દ્રષ્ટિ હોય, અને જો આ વિચાર આપને સારો લાગે તો, અને આપની આંખોને હું ગમતી હોઉં, તો અગાગી હમ્માદાથના પુત્ર હામાને યહૂદીઓનો નાશ કરવાનો જે પત્ર રાજાના સર્વ પ્રાંતોમાં મોકલી આપ્યો છે, તેને રદ કરતો આદેશ તમે મોકલી આપો. કેમ કે મારા લોકો પર જે વિપત્તિ આવી પડવાની છે, તે મારાથી શી રીતે જોઈ શકાય? અથવા મારા સગાનો નાશ મારાથી શી રીતે જોઈ શકાય? ત્યારે અહાશ્વેરોશ રાજાએ યહૂદી મોર્દખાઈ તથા એસ્તેર રાણીને કહ્યું, જુઓ, હામાનના ઘરબાર મેં એસ્તેરને સોંપ્યા છે, તથા તેને તેઓએ ફાંસી પર લટકાવ્યો છે, કેમ કે તેણે યહૂદીઓનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તમને યોગ્ય લાગે તે પ્રમાણે તમે યહૂદીઓ પર રાજાના નામથી લખાણ કરો, અને રાજાની મુદ્રિકાથી તે મુદ્રિત કરો, કેમ કે રાજાના નામથી લખાયેલો તથા રાજાની મુદ્રિકાથી મુદ્રિત થયેલો લેખ કોઈથી રદ થતો નથી. ત્યારે 3જા મહિનાના એટલે સિવાન મહિનાના 23મા દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા, અને મોર્દખાઈની આજ્ઞા પ્રમાણે યહૂદીઓને લગતો એક હુકમ ભારત દેશથી તે કુશ સુધીના 127 પ્રાંતના સુબાઓ, રાજ્યપાલો અને અમલદારોને તે પ્રાંતની ભાષાઓમાં અને લિપિમાં, તેમજ યહૂદીઓની ભાષા અને લિપિમાં લખાવવામાં આવ્યો. મોર્દખાએ આ હુકમ રાજાના નામે લખાવ્યો, અને રાજાની મુદ્રિકાથી મુદ્રિત કરીને ઘોડેસવાર ખેપિયાઓની એટલે રાજાની સેવામાં વપરાતા તથા રાજાની અશ્વશાળાના ઘોડા ઉપર સવારી કરતા સંદેશાવાહકો મારફતે સર્વ જગ્યાઓએ આ પત્રો મોકલી આપવામાં આવ્યા. એ પત્રોમાં રાજાએ પ્રત્યેક નગરના યહૂદીઓ તેઓ એકત્ર થઈને પોતાના જીવના રક્ષણને માટે એટલે સુધી સામનો કરે કે જે લોક તથા પ્રાંત તેઓના પર હુમલો કરે તો કોઈ પણ પ્રાંતની સત્તાનો, બાળકોનો તથા સ્ત્રીઓને મારી નાખવાની તથા લૂંટી લેવાની પરવાનગી આપવામાં આવી. આ હુકમ રાજા અહાશ્વેરોશના સર્વ પ્રાંતોમાં એક જ દિવસે એટલે કે 12મે મહિને એટલે અદાર મહિનાના 13મા દિવસે અમલમાં આવવાનો હતો. એ હુકમ સર્વ પ્રાંતોમાં પ્રગટ કરવામાં આવે એટલા માટે તેની એક નકલ બધી પ્રજાઓમાં મોકલવામાં આવી. તે જ દિવસે યહૂદીઓએ પોતાના શત્રુઓ પર વેર વાળવાને તૈયાર રહેવાનું હતું. રાજાની સેવામાં વપરાતા ઘોડાઓ પર સવાર થયેલા ખેપિયાઓને રાજાની આજ્ઞાથી તાકીદ કરવામાં આવી હતી, તેથી તેઓ જલ્દી ચાલી નીકળ્યા. આ હુકમ સુસાના મહેલમાં પણ પ્રગટ કરવામાં આવ્યો. મોર્દખાઈ ભૂરા અને સફેદ રાજપોશાક તથા માથે મોટો સોનાનો મુગટ મૂકી અને બારીક શણનો જાંબુડી રંગનો જબ્બો પહેરીને રાજાની હજુરમાંથી નીકળ્યો, અને સુસા નગરમાં હર્ષનો પોકાર થઈ રહ્યો. યહૂદીઓએ ખૂબ આનંદ અને ખુશીથી ઉજવણી કરી, અને તેઓને માન પણ આપવામાં આવ્યું. સર્વનગર તથા સર્વ પ્રાંતોમાં રાજાનો આદેશ પહોંચ્યો ત્યારે યહૂદીઓમાં આનંદ વ્યાપી ગયો, અને હર્ષ પ્રદર્શિત કરવા માટે તે ઉત્સવનો દિવસ બની રહ્યો, અને તેઓએ તે મહા આનંદપૂર્વક ઉજવ્યો. ઘણા લોકોએ પોતાને યહૂદી તરીકે ઓળખાવ્યા, કારણ કે તે લોકોને યહૂદીઓનો ડર લાગ્યો.
એસ્તેરનું પુસ્તક અધ્યાય 9 યહૂદીઓએ શત્રુઓનો નાશ કર્યો. હવે 12મા મહિને એટલે કે અદાર મહિનાના 13મા દિવસે રાજાનો હુકમ અમલમાં આવવાનો હતો. તે દિવસે તો યહૂદીઓના શત્રુઓને તેઓ ઉપર સત્તા મેળવવાની આશા હતી, પણ તેથી ઉલટું એવું બન્યું કે યહૂદીઓએ જ પોતાના વેરીઓ પર સત્તા મેળવી. તે દિવસે અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોમાં યહૂદીઓ પોતપોતાના નગરોમાં એકત્ર થયા, જેથી તેઓનું નુકસાન કરવાની જે લોકો કોશિશ કરતા હતા તેઓના પર તેઓ હુમલો કરે. પણ તેઓની વિરુદ્ધ કોઈ ઊભું રહી શક્યું નહીં, કારણ કે તે સર્વ લોકોને તેઓનો ભય લાગ્યો હતો. અને પ્રાંતોના બધા અમલદારો, સુબાઓ, રાજ્યપાલો અને રાજાના વહીવટકર્તાઓએ યહૂદીઓને મદદ કરી, કારણ કે તેઓ બધા હવે મોર્દખાયથી બીતા હતા. મોર્દખાય રાજાના મહેલમાં ઉચ્ચ પદ પર નિમાયેલો હતો. એની કીર્તિ સર્વ પ્રાંતોમાં પ્રસરી ગઈ હતી. તેની સત્તા દિવસે દિવસે વધતી ગઈ. યહૂદીઓએ પોતાના સર્વ શત્રુઓનો તલવારથી સંહાર કરીને તેઓનો નાશ કર્યો, અને પોતાના વિરોધીઓ સાથે તેઓએ પોતાની મરજીમાં આવે તેવું વર્તન કર્યું. સુસાના મહેલમાં યહૂદીઓએ 500 માણસોને મારીને તેઓનો નાશ કર્યો. વળી તેઓએ પાર્શાનદાથાને, દાલ્ફોનને, આસ્પાથાને, પોરાથાને, અદાલિયાને, અરીદાથાને, પારમાશતાને, અરીસાઈને, અરીદાઈને તથા વાયઝાથાને એટલે યહૂદીઓના શત્રુ હામદાથાના પુત્ર હામાનના 10 પુત્રોને મારી નાખ્યા. પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહીં. સુસામાં મારી નાખવામાં આવેલા માણસોની સંખ્યા તે જ દિવસે રાજાને જાહેર કરવામાં આવી. રાજાએ એસ્તેર રાણીને કહ્યું, સુસાના મહેલમાં યહૂદીઓએ 500 માણસો અને હામાનના 10 પુત્રોને મારી નાખ્યા છે. તો પછી તેઓએ રાજ્યના બીજા પ્રાંતોમાં કોણ જાણે શું કર્યું હશે. હવે તારી શી અરજ છે, તે પ્રમાણે તને બક્ષવામાં આવશે. તારી બીજી શી વિનંતી છે તે પણ મંજૂર થશે. ત્યારે એસ્તેરે તેને કહ્યું કે, જો રાજા આપની મરજી હોય તો સુસામાં જે યહૂદીઓ છે તેઓને આજના હુકમ પ્રમાણે કાલે કરવા દેવું જોઈએ, અને હામાનના 10 પુત્રોને ફાંસીએ લટકાવવા જોઈએ. રાજાએ તે પ્રમાણે કરવાની આજ્ઞા આપી, અને સુસામાં એવો હુકમ જાહેર કરવામાં આવ્યો, અને હામાનના 10 પુત્રોને તેઓએ ફાંસી પર લટકાવ્યા. સુસામાના યહૂદીઓ અદાર મહિનાને 14મે દિવસે પણ એકત્ર થયા. તેઓએ સુસામાં 300 માણસોને મારી નાખ્યા, પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહીં. રાજાના પ્રાંતોમાં વસતા બાકીના યહૂદીઓ પણ પોતાનો બચાવ કરવા અને શત્રુઓથી છુટકારો મેળવવા માટે ભેગા થયા. પોતાના શત્રુઓ પર તેઓએ વેર વાળ્યું. તેઓએ 75,000ને મારી નાખ્યા, પણ લૂંટફાટ ચલાવી નહીં. અદાર મહિનાના 13મા દિવસે એવું બન્યું, 14મે દિવસે તેઓએ વિશ્રાંતિ લીધી, અને તેને મિજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઉજવ્યો. પણ સુસામાના યહૂદીઓ અદાર મહિનાના 13મા તથા તેના 14મા દિવસે એકત્ર થયા. 15મીએ તેઓએ આરામ ભોગવીને તેને મિજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઉજવ્યો. આ કારણથી જે ગ્રામ્ય યહૂદીઓ કોટ વિનાના ગામોમાં રહે છે તેઓ અદાર મહિનાના 14મા દિવસને ઉત્સવના દિવસ તરીકે અને એકબીજાને ભેટો મોકલવાના દિવસ તરીકે ઉજવે છે. પુરીમ પર્વની સ્થાપના. મોર્દખાએ અહાશ્વેરોશ રાજાના નજીકના તેમજ દૂરના પ્રાંતોના સર્વ યહૂદીઓ પર પત્રો મોકલ્યા. તેણે જણાવ્યું કે અદાર મહિનાને 14મે અને 15મે દિવસે તમારે વર્ષો વરસ તહેવાર ઉજવવા, કેમ કે તે દિવસોમાં યહૂદીઓને તેઓના શત્રુઓ તરફથી નિરાત મળી હતી, અને તે મહિનો તેઓને માટે દુઃખને બદલે આનંદનો તથા શોકને બદલે હર્ષનો થઈ ગયો હતો. તમારે તે દિવસોને મિજબાનીના, આનંદના, એકબીજાને ભેટ આપવાના તથા ગરીબોને દાન આપવાના દિવસો ગણવા. તેઓએ પોતે જે કરવા માંડ્યું હતું તથા મોર્દખાએ તેઓ ઉપર જે લખ્યું હતું તે પ્રમાણે કરવાનું યહૂદીઓએ સ્વીકાર્યું, કેમ કે સર્વ યહૂદીઓના શત્રુ અગાગી હામદાથાના પુત્ર હામાને યહૂદીઓનો નાશ કરવાની પેરવી કરી હતી, અને તેઓનો સંહાર કરીને તેઓનો વિનાશ કરવા માટે ચિઠ્ઠીઓ એટલે પૂર નાખી હતી. પરંતુ જ્યારે તે વાતની રાજાને ખબર પડી ત્યારે તેણે પોતાના પત્રો દ્વારા આજ્ઞા કરી કે હામાને જે દુષ્ટ યોજના યહૂદીઓ વિરુદ્ધ યોજી હતી તેનો તેના કુટુંબીઓ જ ભોગ બને, અને હામાનને તેના સંતાનો સાથે ફાંસીએ લટકાવવો જોઈએ. આ કારણથી તેઓએ એ દિવસોનું પૂર ઉપરથી પુરીમ નામ પાડ્યું. એથી એ પત્રના સર્વ વચનોને લીધે તથા આ બાબત વિશે જે તેઓએ જોયું હતું તથા તેઓ પર જે આવી પડ્યું હતું તેને લીધે યહૂદીઓએ પોતાના તરફથી, પોતાના વંશજો તરફથી
અને યહૂદી ધર્મ પાળનારાઓ તરફથી પ્રતિવર્ષ આ 2 દિવસો લેખ પ્રમાણે ઠરાવેલા સમયે અને મોર્દખાઈની સૂચના મુજબ અચૂક ઉજવવાનું માન્ય રાખ્યું. એ દિવસોને વંશ પરંપરાગત પ્રત્યેક કુટુંબમાં, પ્રત્યેક પ્રાંતમાં તથા પ્રત્યેક નગરમાં ઉજવ્યા, જેથી એ પુરીમના દિવસો યહૂદીઓ દ્વારા ઉજવવાનું બંધ ન થાય અને તેઓના વંશજોમાંના તેઓનો નાશ તથા વિસ્મરણ ન થાય. ત્યારબાદ પુરીમ વિશે આ બીજો પત્ર મંજૂર થાય માટે અબીહાઇલની પુત્રી એસ્તેર રાણીએ અને યહૂદી મોર્દખાએ સંપૂર્ણ અધિકારથી પત્ર લખ્યો. મોર્દખાએ અહાશ્વેરોશના રાજ્યના 127 પ્રાંતોમાંના સર્વ યહૂદીઓને સત્ય અને સલામતીના પ્રમાણભૂત પત્રો મોકલ્યા. તે પત્રોએ જાણવા માટે મોકલવામાં આવ્યા હતા કે પુરીમના દિવસો યહૂદી મોર્દખાઈ અને એસ્તેર રાણીએ આપેલા આદેશ પ્રમાણે અને જેમ તેઓએ પોતાને માટે તથા પોતાના સંતાનોને માટે ઉપવાસની તથા પોતાના વિલાપની બાબતમાં ઠરાવ કર્યો હતો, તે પ્રમાણે ઠરાવેલ સમય પાળવાનો નિયમ કાયમ કરવામાં આવે. એસ્તેરની આજ્ઞાથી પુરીમની આ બાબતો કાયમ કરવામાં આવી અને પુસ્તકમાં તેની નોંધ કરવામાં આવી. એસ્તેરનું પુસ્તક અધ્યાય 10. અહાશ્વેરોશ અને મોર્દખાઈની મહાનતા. અહાશ્વેરોશ રાજાએ દેશ ઉપર તથા સમુદ્રના ટાપુઓ ઉપર કર નાખ્યો. તેના પરાક્રમના તથા તેના સામર્થ્યના સર્વ કૃત્યો તથા જે ઉચ્ચ પદવીએ રાજાએ મોર્દખાઈને સ્થાન આપ્યું હતું તેની સંપૂર્ણ માહિતી ઈરાનના તથા માદાયના રાજાઓના કાળ વૃત્તાંતોના પુસ્તકમાં લખેલી છે. કેમ કે યહૂદી મોર્દખાઈ અહાશ્વેરોશ રાજાથી બીજા દરજ્જાનો તથા યહૂદીઓમાં મહાન પુરુષ ગણાતો હતો. તે પોતાના દેશબંધુઓનો માનીતો હતો, કારણ કે તે પોતાના લોકોનું હિત જાળવતો હતો અને તેઓ વધારે સફળ થાય માટે યત્ન કરતો હતો.